અરે નીતાબેન, એમાં કઈ પૂછવાનું થોડુંક હોય? માણસ માણસને કામ નહીં આવે તો કોને આવશે? અચ્છા, ઉભા રહ્યો, ફોન ચાલુ રાખો એને પૂછીને કહું. આય સાંભળો તો. હા, આપણા શેરીના ઓલા નીતાબેન નો ફોન છે. શું ફોન છે? એક ઇમરજન્સી છે. क्या बात कर रहे रे बाबा? કેવી ઇમરજન્સી? એની મમ્મી બીમાર છે ને તો એ નીતાબેન ને મમ્મી ને મૂકવા જવાના છે. તમે જાઓ. हे भगवान तेरी लीला अपरंपार है। બોલો, તમે જાઓ. मैं नहीं बताऊंगा। બોલો, ના, મારે કામ છે. કામ તો હું કરી નાખે ને. અરે મારે હજી ઘણા કામ છે. રસોઈ કરવાની છે, વાસણ કરવાના છે, બધું કામ છે. ના પાડ દે ને. જો નીતાબેન, મેં તમને કીધું તું ને, હવે ક્યાંય મારી વાત માને જ છે. એક કામ કરો, તમે રિક્ષા કરીને જતા રહ્યો. આ માણસ કોઈના કામમાં આવે એમ નથી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। અહીં હાલો, આમ ઊભા થાવ. ક્યાં જવું? લે, આપણે કઈ લગ્નમાં જવાનું છે ને, ત્યાં ડાન્સ કરવાનો છે. હું હવે ડાન્સ કરે? મને ડાન્સ નથી આવડતો. તું ત્યાં માણા વચ્ચે ભૂંડા લગાડી. अच्छा, પણ હું શીખવાડું ને. તને આવડે? હા, મને આવડે છે. હું સ્ટેપ શીખવાડું ને એમ કરતા જઈશ. अच्छा, हमको सिखा रिया है। હારું, હાલ તો જોઈ તારા ડાન્સ ના સ્ટેપ કેવા છે. आप भी ठीक करके देता हूँ। હાલો, તું શીખવાડ દે. ત્યાં સાઈડમાં ઉભા રહ્યો. અહીંયા. હા, હારું, હાલ બતાય તારા જો સ્ટેપ. પેલો પગ આમ કરો, પેલો પગ આમ આમ કરો. આમ કર્યો, હાલ. બીજો આમ કરો, બીજો આ કર્યો, આમ કરો. આમ કર્યો, આ હાલ. પગના સ્ટેપ થઈ ગયા. Ready. હવે હાથના સ્ટેપ કેવા બતાય? આમ કરો, આ કર્યો, હાલ. આમ કરો. આ બીજું કર્યું ને હા, કર. હવે પગના ને હાથના બે હારે કરો. આરે કરવો ને? હા. સારું, ચાલો. अब देख तू। એ એમ ન હોય, પાછા હાલો. પાછું હાલું. હા. ભગવાને દેખતા જેવા લાગો છો. પણ તારો કે મેં પેલા જ કર્યું તું. આ ભૂંડા લગાડી તું માણા વિશે. આવા સ્ટેપ હોય? આ સ્ટેપ તમને નહીં આવડે. હાલો, હું બીજો શીખવાડું. હજી બીજો જ છે. ઈ આ હેલો છે, તમને આવડી જાય. હા, બતા લાવ કેવો લાગે. હાલો, જો આ હેલો છે, હરખો કરજો. આ બતા. જો પેલા હાથ આમ બહાર કાઢો, હું આ બાજુ નો કરવા. હાલ કાઢ્યો. બસ આમ પગ બહાર કાઢવા. હાલ કાઢ્યો. બરાબર? હવે આ હાથને આમ કરો. આમ કાઢ્યો. હવે આ બધી વસ્તુ હારે કરો. અરે કરવાનું. હા. પાકું. હા. ये હારું, હાલ. सब क्या देखना पड़ रहा है। વાહ, ના ભૂંડા લગાડશે હાવ. મને ના આવડે એવું. બસ હાલો. કેમ હું ન હારશું? હા, આપુ. આપુ, બહુ ગરમી થાય છે. કામ કરીને લીંબુ શરબત બનાવી દે. અરે જસુ, લીંબુ શરબત તો હું તમને હમણાં જ બનાવી દઉં. બનાવી જા. પણ ઘરમાં લીંબુ જ નથી. આ તો લઈ જા. હું કામ લેવા જાઉં? તો કોણ લેવા જાય? એટલે લીંબુ શરબત કોને પીવું છે? મારે. આ તો લીંબુ કોને લેવા જવાના હોય? મારે. આપુ, આ જમવા હું બનાવ્યું? ચા ભાખરી. કેમ ચા ભાખરી? મારા ચા ભાખરી નથી ખાઈ. મારે ગુવારનું શાક ખાવું. ગુવારનું શાક બનાય. अच्छा, ગુવારનું શાક હું તમને આખડી જ બનાવી દઉં. પણ ઘરમાં ગુવાર જ નથી. ન હોય તો લઈ જા. अबे साले। ગુવારનું શાક કોને ખાવું છે? મારે. તો લેવા કોણ જાહે? મારે. અય જસુ, બોલ લે. મારે લક્ષ્મણનગર જવું છે. બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ. હાલો. અરે વાલી, તને બસ સ્ટેન્ડ નું ઠેઠ લક્ષ્મણનગર સુધી મૂકી જાત. હે, હું વાત કરે છે? હાલો હાલો થઈ. अच्छा, ગાડીમાં પંચર છે. अबे साले। તો પંચર કરાવી જાવ ઝડપથી. લક્ષ્મણનગર કોને જવાનું? મારે તો પછી પંચર કરાવવા કોણ જાય? મારે સવારની બહુ હોશિયારી મળતી છે. હા? એવું ભાઈ જાય રિક્ષામાં. હા હા મમ્મી, આપણે એમ જ કરવાનું છે. તમે એ કઈ ઉપાધિ કરો માં. ભાઈના લગ્ન આપણે એવી જ રીતે જ કરવાના. સાખું ગામ જતું રહી જાય. જોઈ સારું, હવે હું રાખું હો. બસ ફોન કરી. આ હું એટલે ગામ જોતું રહી જવાનું એની વાતો કરો. અરે એ તમારા ભાઈના લગ્ન એવી રીતે કરવાના છે ને તો એટલી ગાડીઓ બોલાવવાની છે ને તે પાર્કિંગમાં જગ્યા ઘટે. હું વાત કરીશું તો ગામમાં મોભો પડી જાય. હું અને જમણવાર તો એવું કરવાનું છે ને કે આજુબાજુના ગામવાળા બધાય જમી જાય. લા પણ આ તો તમે જબરો પ્રોગ્રામ ગોઠવો હો. પણ તો એમ ને એલી આવડું મોટું તમે આયોજન ગોઠવું છે તો આ લગન રાખ્યા છે ક્યાં? સમૂહ લગ્નમાં. તો રેડી. ક્યાં ગયે? આ લે, શું કરશો? વાસણ ઉટેકતી લાગે. ના ના, આ ઉનાળો છે ને તે વાસણને બહુ ગરમી થાય છે તે નવડાવું છું. દેખાતું નથી? तेरा तो गेम बचाना। એ તું કેટલું ભણેલી છો?
તમારા ઘરમાં સૌથી વધુ હું જ ભણેલી છું. પણ હું ફાયદો છતાં તું છેલ્લે મારા ઘરમાં વાસણ જ ઉટેકશો ને. તમે તો છે ને. अबे कहाँ गया बे? ગાડીની ચાવી નથી. क्या बात कर रहे रे बाबा? આ તો હોલમાં નથી. अरे बाप रे! तो कपड़ा ही नहीं यही नहीं अभी और सुनिए लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી. મને નથી લાગતો. હાલો મમ્મી, હા બેટા બોલ. આ ભાગી ગયા. એ નક્કી અમારી સોસાયટી ની નીતા હારે ભાગી ગયા. એ અમે કાલે જ ઝઘડો થયો તો. તે કહેતા હતા તારા કરતા તો ઓલી નીતા હારી છે. अबे साले હું તમને કહેતી હતી છોકરો નથી હારો, નથી હારો, નથી હારો. લ્યો હવે. હા ફોન મૂકીને હુઈ જા. रुको जरा सबर करो. શું છે તારે? આ બોલ ક્યાં હતા તમે? આખું ઘર ફંફોળી માર્યું. ક્યાંય ન મળ્યા તમે. ટોયલેટમાં હતો. અને તમારો ફોન કેમ બંધ આવતો હતો? કેમ ભૂલી ગઈ? આપણે રાતે ફોન એરોપ્લેન મોડ કરી દીધી. તો ગાડીની ચાવી ક્યાં? બહાર તો નથી ટીંગાતી. ઈ પેન્ટના ખીચામાં જ છે. યાદ કર તારા 11 વાગે આઈસ્ક્રીમ ખાવો તો આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને તો પેન્ટમાં જ છે. આ બોલ. તા કબાટમાં તમારા કપડાય નથી. ઈ કેમ ગયા? કપડા છે ને તું જે બેઠી ને ઈ બેડમાં છે. કારણ કે આ કબાટમાં તારા ગાભા જ નથી થમાતા. તે જ મૂકા છે. યાદ કર. બિચારા ખોટા નીતા ભાભીને બદનામ કરે હારી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જસુ ઓય ચૂપ. વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે. હા अच्छा બધાય જોવે છે. જોતા જોઈને પણ હવે તો તમે કહેતા હતા ને હું તો ઈ આપણા વિડિયો જોવે છે બધા. અમે હું તારા વખાણ કરીને એક ટાસ્ક તો કરી નાખો ને. એવું કીધું તું? હા હા તો હારું હાલ કર નાખ. તો મિત્રો જો આ છે મારી બરબાદી. ઘરવાળી. अबे साले ઘરવાળી બોલો. બોલવામાં ફેર થાય પણ સાંભળવામાં ફેર ન થવો જોઈએ. ઘરવાળી મિત્રો આ છે મારી ઘરવાળી. अच्छा મિત્રો આના વખાણ હું કરવા મારે તો તમને એટલું કહું ને કે પહેલા તમે જો વિચારો ને મારી પાકીટમાં એક રૂપિયો નહોતો. अच्छा જ્યારથી પણ આ મારા જીવનમાં આવી ને ठीक है તમને સાચું કહું ને હવે મારી પાસે પાકીટ જ નથી. સાંભળ પૂરું સાંભળ. પાકીટ નથી એનો મતલબ કે હું હવે ઓનલાઈન કરવા માંડ્યો. તો ભલે. ખાતામાં કાકા બેલેન્સ વધી ગયો. હવે ડાયરેક્ટ ગૂગલ પે ચાર્જ કરવાનું. સમજ્યા તમે? હા સમજદાર છો. બીજું આ જ્યારે નહોતી ને ત્યારે મને કાંઈ આવડતું જ નહોતું. એમ તો આપણે કઈ ખબર જ ન પડતી. જ્યારથી આ મારા ઘરમાં આવી ને ત્યારથી વિચારો જો મને કચરા પોતા કરતા આવડી ગયું. બરાબર. વાસણ માંજતા આવડી ગયું. રસોઈ કરતા આવડી ગયું. ન્યા સુધી તમને કહું મને સંડાસ બાથરૂમે ધોતા આવડી ગયું. આ પૂરી વાત સાંભળો. પૂરી વાત સાંભળવાની. એનો મતલબ કે લગન પછી તમે પરફેક્ટ બની જાઓ એમ કહેવા માંગુ છું. જીવનમાં આ બધી વસ્તુ આવડવી જરૂરી છે. ક્યારેક આ ગયા હોય મળવા બળવા તો પછી હું ભીખા મરી જવાનું. આપણે ઘર બાબડી જાય આપણું. એટલે આ બધું આવડવું જોઈએ. સમજ્યા મિત્રો? અને હજી ખાસ વાત મિત્રો, જ્યારે મારા લગ્ન ન થયા ને ત્યારે મારા જીગરજાન ભાઈબંધની લાઈન હતી. अच्छा જ્યારથી લગ્ન થયા ને એ પછી એક ભાઈબંધ પૂરું સાંભળ. એટલે ભાઈ તમે પૂરું નથી સાંભળતા. મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન પછી આજ મારો જીગરજાન ભાઈબંધ જે કયો એ બધું આજ છે. સમજ્યા તમે? ને સમજદાર છો એટલે લગ્ન જલ્દી કરી લ્યો. જેટલાય ન કર્યા હોય એટલાય તમારી લાઈફ પરફેક્ટ થઈ જાય. બાકી તમે સમજદાર છો. બસ વાલ જા ચા બનાવી મસ્ત. ઓકે હમણાં જ બનાવીને આવું. સમજી ગયા ને? સમજદાર છો. कोने मिसाल मारी મેં તમને શું લેવા મોકલા હતા? દૂધ. તો હજી ગયા નથી? આ હું પેપર આરે બેઠા બેઠા રોમાન્સ કરો છો? અરે વાલી માં દુનિયાનું ધ્યાન રાખતો તો. દુનિયાનું ધ્યાન રાખવું પડે ને. કઈ હું થઈ જાય કઈ નક્કી જ નથી. હું જોતો તો આમાં કઈ નવું નથી થયું ને હમણાં. હા બસ બેઠા બેઠા દુનિયાનું ધ્યાન રાખો. આ ઘરમાં શું થઈ રહ્યું છે એ ધ્યાન નથી. આ ફ્રીજ હાવ ખાલી પડ્યું છે. શાકભાજી દૂધ કે છાશ કાંઈ નથી. પણ એલી હું તો આપણી સલામતી માટે વિચારતો તો. अच्छा મારે અત્યારે સલામતી નથી જોતી. મારે દૂધ જોઈશે. હારો હવે જાઉં છું. પણ એક કામ કરું પેલા હેડલાઈન વાંચી લો તો. ठाकुर तो गियो
એટલે તમે એટલી વાર ના આવ્યો ને ક્યાં એક પ્રોબ્લેમ છે. હવે શું થયું પાછું દૂધ લેવા તે પૈસા તો આપ્યા જ નહીં. હા હવે મને ખબર પડી આ ઘર કેમ નથી હાલતું એમ. આખી દુનિયાનું ધ્યાન રાખનારો અમારો પતિ એના ખિસ્સાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો.